જોઈ લે ભાઈ, આ બધી ઇમ્પોર્ટેડ મશીનરી છે. હું એક માણસને તારી હેલ્પ કરવા માટે બોલાવું છું ઉપર. એ ઉલ્ટા એ હા આમાં. સાહેબ. અરે તમારી ભલી થાય, સાલા એકને બોલાવ છો તો બે જણા દોડી આવે છે. જો ઉલ્ટા, આ મિસ્ટર રાજ, નમસ્તે. સુરેશ કાકા હતા ને, એમની જગ્યાએ હવે આ સુપરવાઇઝર. તું અમને આખું યુનિટ બતાવી દે અને બધું કામ સમજાવી દે. પડી સમજ? રાજભાઈ, આજે આ ફેક્ટરીમાં તમારો પહેલો દિવસ છે, તો હું તમને અમારી ઓળખાણ આપી દઉં. મારું નામ છે ઉલ્ટો અને આ ઉલ્ટી. ઉલ્ટો ને ઉલ્ટી, જબરા નામ છે તમારા. હા સાહેબ, અમે છીએ સાવ સીધા, પણ છીએ 2 in 1. હો, હા, 2 in 1. 2 in 1 એટલે અમે ફેક્ટરીમાં તો કામ કરીએ જ છીએ, પણ પૂજા મેડમના ઘરનું પણ કામ કરીએ છીએ અને એમના બંગલે જ રહીએ છીએ. સારું છે. પણ તમે કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરો છો? અરે સાહેબ, આ યુનિટ તો ઠીક, પણ હું પૂરા 40 ડિપાર્ટમેન્ટનું ગ્રુપ સંભાળું છું. શું? એટલે કે વોટ્સઅપ પર. અને હું જનરલ ડિપાર્ટમેન્ટ સંભાળું છું અને ફેસબુકમાં મારા 5000 પૂરા ફ્રેન્ડ્સ છે. તમારા બેઉના જેવા નામ છે ને, ગુણ પણ એવા જ છે. પણ હવે આપણે એક કામ કરીએ, મને કંઈ કામ બતાવી દો એટલે હું પણ કોઈ ડિપાર્ટમેન્ટ સંભાળી લઉં. હા સાહેબ, હા સાહેબ. હાલો હાલો. ગૌરી, ગૌરી, હા રૂપલી, હાલને પાણી ભરવા નથી આવું છે ને, એ આવી. ચાલ. અરે ગૌરી, ઊભી રહે. શું હું તો થયું? ભૂલી જ ગઈ, મારે બાપુજી માટે ખેતરે શિરામણ લઈને જવાનું છે. લે હાલ, જા તું જઈ આવ. હું જઈને આવું. હો, તું જા. હાય ગૌરી, મારા રુદિયાની રાણી, આ સોળે શણગાર સજી કોને મળવા જાસ? એક વાર મારી હામું તો જો. હાય હાય. કિમલા, મેં તને કેટલી વાર કહ્યું કે તું મારા રસ્તે ના આવ. મારી સગાઈ બાળપણમાં જ ઈશ્વર સાથે થઈ ગઈ છે અને આ વાત આખું ગામ જાણે છે. હા, આ વાત આખું ગામ જાણે છે, પણ આખું ગામ એ પણ જાણે છે કે હું ફક્ત તને જ પ્રેમ કરું છું. ખિમલા, બસ હવે બહુ થયું. મારું માર્ગ મેલ અને મને જવા દે. તને જવા દેવા ખાતર થોડી ઊભી રાખી છે. આજે તો તારા રૂપાળા જોબનને માણવું છે. ખિમલા, તારા મનમાંથી આવા એમ કાઢી નાખજે. જો આ વાત ઈશ્વરને ખબર પડી ને, તો મારીને તારો રોટલો વારી નાખશે. ગૌરી, હજી કહું છું, ઈશ્વરને ભૂલી જા. હું ઈશ્વરની જેમ તારી પાસે દહેજ કે કરિયાવર નહીં માંગુ. મને તો ફક્ત આ ગોરી ગોરી. છોડ મને! બચાઓ! છોડ મને ખિમલા! બચાઓ! છોડ મને ખિમલા! ઈશ્વર, તારી આટલી હિંમત કે તે મારા પર હાથ ઉપાડ્યો? ખીમલો શું ખીમલો, તારું ઢીમ ઠાળી દેતા વાર પણ નહીં લાગે. ભીમલા
ભીમ તો કોનું ઢળે એની હમણાં ખબર પડી. ગૌરી ગૌરી મારી થનાર મંગેતર છે, મંગેતર. તે એના પર હાથ ઉપાડ્યો છે ને, તારા આ હાથ ભાગીને ભૂકો કરી ના નાખું તો મારું નામ ઈશ્વર નહીં. ભીમલા, આજ હાથે તે ગૌરીને પકડી હતી ને. ઈશ્વર, જો આજે તમે ખરા ટાણે ના આવ્યા હોત તો આ ખીમલો મને ક્યાંય ન રહેવા દે. ગૌરી તારી જિંદગી બરબાદ કરે એને તો હું જીવતો ના મિલું. આજે એણે પહેલી ભૂલ કરી છે એટલે બચી ગયો. ફરીવાર જો એ તારી આસપાસમાં ફરકશે તો એને હું જીવતો નહીં મિલું. હાલ ચાલ. અરે બા બાપુજી, આ સવાર સવારમાં ઘરને તાળું મારીને ક્યાં ફરી આવ્યા? બેટા, જ્યારથી તું જવાન થયો છે ત્યારથી તારા બાપાની હવારમાં ઊંઘ બગડી ગઈ છે. માં, એવી તે સી વાત છે કે તમે મને આમ ફેરવી ફેરવીને કહો છો, મને કઈ સમજાતું નથી. બેટા, જ્યારે છોકરો જવાન થાય ને તારે મા બાપને લગ્નની ચિંતા થાય કે નહીં? માં, બાપુજી, ગૌરી હારે મારા લગ્ન થવાના છે એ નક્કી છે ને, એમાં ચિંતા શું કરવાની? આ લગ્ન નક્કી છે એ તો મોટી ચિંતા છે. નહીં તો તને બીજો ક્યારનાય ચોરીના 4 ફેરા ફેરવી દીધો બેટા. માં, એટલે તમે મારા લગ્ન ગૌરી સાથે નહીં કરવા દો? અરે ગૌરી રૂપાળી નથી, સંસ્કારી નથી, અરે ખાનદાની છે, ખાનદાની. રૂપાળી છે, સંસ્કારી છે, ખાનદાની છે, પણ એની મા પાસે કરિયાવરના પૈસા નથી. અને આવી જો કન્યા લાવીએ ને તો ફરિયામાં આપણી આબરૂ જાય અને તારા મા બાપની આબરૂ જાય. તને ગમશે? બાપુજી, ગૌરી મારી બાળપણની પ્રીત છે અને આખું ગામ જાણે છે એ મારી મંગેતર છે, અને આજે તમે આમ કહો છો? જો બેટા, ગૌરી આપણા ઘરની વહુ ત્યારે જ બનશે જ્યારે એનો ભાઈ મોં માગ્યું કરિયાવર આપવા તૈયાર થાય. હા, નહીં તો તું ભૂલી જજે કે ગૌરી તારી બાળપણની પ્રીત હતી કે તારી મંગેતર હતી. હા, અને હું ભૂલી જઈશ કે રૂપાભાઈ નામના મારા કોઈ મિત્રને મેં લગ્નનું વચન આપ્યું હતું. હા નહીં બાપુજી, એવું ના બોલો. જો ઈશ્વર, તું મારો સોરો છે, હું કહું એમ ધારા ધોરણમાં તારા રહેવું પડશે, સમજો? જી બાપુજી. ગૌરી, સાચું કહું, હવે તો રાત ને દિવસ બસ તારી જ યાદ આવે છે. હવે તો લગ્ન થઈ જાય ને એટલે બસ. હા ઈશ્વર, મારી પણ એ જ ઈચ્છા છે. હું પણ તમારા વગર નહીં રહી શકું. પણ આપણા પ્રેમમાં નડતું આ દહેજનું વાવાઝોડું ક્યારે શાંત થશે? આ વાવાઝોડું શાંત થાય કે ન થાય, અને મારા બા બાપુજી ના પાડે કે હા પાડે, હું તો તને જ મારી ઘરવાળી બનાવીને રહીશ, તારી સાથે જ લગ્ન કરીશ. ના ઈશ્વર, મને નથી લાગતું કે આવું કંઈ થાય. તારા મા બાપ દહેજના ભૂખ્યા છે. મને એવું લાગે છે કે આજ આપણા પ્રેમની પરીક્ષા છે. હા, ગૌરી, હવે તો ભગવાને આપણીને આપણા પ્રેમની પરીક્ષા કરી રહ્યો હોય એમ લાગે છે. અને એમાંય આપણા સમાજના કુરિવાજો આપણા દુશ્મન થયા છે. પણ દહેજ અને કરિયાવાના કુરૂપી પહાડને આપણે તોડીને આપણી પ્રેમની પરીક્ષામાં પાસ થવું પડશે. હા ઈશ્વર, આ પરીક્ષામાં હું પણ તમારી સાથે છું. ગૌરી,
એટલે તો મને તારી માયા લાગી છે. ઈશ્વર ક્યાં ખોવાઈ ગયો? બસ તારા પ્રેમમાં ખોઈ ગયો તો. તું પણ ચાલ હવે. બેટા રણવીર, તું તારી ચતુર બુદ્ધિથી કંપનીનો મેનેજર તો બની ગયો, પણ પૂજાનો વિશ્વાસ જીતી અને એના દિલનો રાજા બની જા એટલે આપણું કામ થઈ જાય. ડિયર પોપ્સ, તમને હજી ક્યાં ખબર જ છે, મેં પૂજાને ધીરે ધીરે એવા વિશ્વાસમાં લીધી છે કે પૂજાએ કંપનીના તમામ કામકાજ મને સોંપી દીધા છે અને એ મને પૂછી પૂછીને જ કંપનીનું તમામ સંચાલન કરે છે. હવે તો હું એના દિલમાં જ વસી ગયો છું. એ દિવસ પણ દૂર નથી જ્યારે પૂજા મારા પ્રેમમાં એવી તરફડે જેમ પાણી વગર માછલી. એ પાણી વગરની માછલી પર એવી જાળ બિછાવ, એ માછલી તડપતી રહે અને આપણે બહાર ઊભા ઊભા એને જોવાનો આનંદ લૂંટીએ. અને હા બેટા, હવે તો તું તારા બાપને રવાડે બરાબરનો ચડી ગયો છે. અને હા, એક વાત કહું છું, તું પૂજાને એટલો પ્રેમ આપજે, એટલો પ્રેમ આપજે કે પૂજા તને ક્યારેય પણ ભૂલી ના શકે. જેમ એક માળી પોતાના બગીચાની માવજત કરે ને, એવી રીતે તું એને સાચવજે. ત્યારે જ મને લાગશે કે આપણું તીર નિશાના પર ગયું છે. સમજ્યો? સમજી ગયો મોમ. બસ હવે એ દિવસ આવવાને દૂર નથી જ્યારે પૂજા સામેથી આવીને મને કહે કે ઓ મારા રણવીર, હું છું તારા રુદિયાની રાણી અને તું છે મારા દલડાનો ડિયર. જલ્દી સ્ટાર્ટ કર પ્રેમની ગાડી અને પાડી દે બધા ગિયાર. વાહ રે બેટા વાહ. મેડમ, આ એકાઉન્ટમાં કઈ સમજ નથી પડતી. મેડમ, ઓ મેડમ, મેડમ. હા હા રાજ, શું છે? મેડમ, તમે કેમ આમ ઉદાસ દેખાવ છો? કઈ પ્રોબ્લેમ છે કે શું? ના, કંઈ નહીં. મેડમ, ભલે તમે ના કહો, પણ તમારા ફેસ પર દેખાય છે કે તમે કઈ પ્રોબ્લેમમાં છો. પ્રોબ્લેમ તો છે રાજ, પણ મારો પ્રોબ્લેમ બીજાને કહેવાનો કોઈ અર્થ જ નથી. મેડમ, તમારો પ્રોબ્લેમ મને કહો એટલે હું તમારી કોઈ મદદ કરી શકું, તમને કોઈ રસ્તો બતાવી શકું. રાજ, વાત મારા સુખની હોત ને તો કદાચ હું તારી જોડે જરૂર શેર કરત, પણ અહીં છે વાત મારા દુઃખની, જે હું કોઈને નથી કહી શકતી. મેડમ, તમે મારા પર આટલો વિશ્વાસ મૂકીને નોકરીએ રાખ્યો ને હવે વાત દુઃખની આવી એટલે તમે મને પારકો માની લીધો. રાજ, અહીં વાત પારકા કે પોતાનાની નથી, અહીં છે વાત મારા દુઃખની, જે હું કોઈને નથી કહી શકતી. પણ જો તું સાંભળવા જ માંગતો હોય તો સાંભળ. હું આ શહેરના સૌથી મોટા બિઝનેસમેન દીપેન શેઠની એકની એક લાડકી દીકરી છું અને મને મારા માતા પિતાએ ખૂબ જ લાડકોડથી મોટી કરી છે અને એ દિવસો આજેય મને યાદ છે. આ છોકરીએ તો હદ કરી નાખી છે. હવે જેમ જેમ મોટી થાય છે એમ નાદાન બનતી જાય છે. તારી વાત સાચી છે. મમ્મી, પપ્પા, શું થયું? કેમ કઈ બોલતા આવી નથી? ગઈ દીકરી તું? હા. ક્યાં હતી બેટા તું?